નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો વિદ્યા સહાયકમાં જિલ્લા વાઇઝ જગ્યાઓ વિશે જાહેર કરી છે। તો મિત્રો ઘણા સમયથી જે જિલ્લા અરસપરસ બદલી એટલે કે ફેર બદલીની જે પ્રોસેસ ચાલુ હતી એ પ્રોસેસમાં મિત્રો જિલ્લાની તમામ વિદ્યા સહાયક ભરતી છે એ જાહેર કરવામાં આવી છે અને એ ભરતીની સંપૂર્ણ જગ્યાઓ છે એ તમે જગ્યાઓ આજે વિડીયોમાં નિહાળી શકો છો। મિત્રો આ જિલ્લાઓમાં આટલી વધુ જગ્યાઓ છે જ્યારે કયા જિલ્લામાં સૌથી વધારે ફાયદો જોવા મળશે મિત્રો તમામ વિદ્યા સહાયકની મહત્વની અપડેટ છે, એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। અને ખાસ સૂચના છે જેમને અગાઉની અપડેટ નથી જોઈ, જે મિત્રો 60,000 કરતાં પણ વધુ વિભાગમાં ફોર્મ ભરાયા છે એની અપડેટ મૂકી છે, તો જરૂરથી મિત્રો એ માહિતી નિહાળજો। અને મિત્રો ખાસ સૂચના છે, વિડીયો ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરી મિત્રો વિડીયો લાઈક કરી તમારા મિત્ર સર્કલ વર્તુળમાં જરૂરથી શેર કરશો। હવે શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે। તો આપણે અમદાવાદથી શરૂ કરીએ, કેટલી જગ્યાઓ છે એની વાત કરીએ। તો અમદાવાદની વાત કરીએ મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા 255 પ્રાઇમરી વેકેન્સીમાં, જ્યારે 46, પછી અહીંયા તમને જોવા મળી રહી છે 33, અહીંયા 0 છે। જે મિત્રો અમદાવાદમાં અલગ અલગ વિભાગમાં આ જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે, જેમાં સોશિયલ સાયન્સ વેકેન્સી અહીંયા છે, અહીંયા મેથ્સ સાયન્સની છે, અહીંયા ભાષાની છે અને અહીંયા પ્રાઇમરીમાં વેકેન્સી અહીંયા જોવા મળી રહી છે। તો તમે જોઈ રહ્યા છો, જ્યારે અમદાવાદમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા 4, અહીંયા 5, અહીંયા 1, અહીંયા મેથ્સ સાયન્સમાં 0, અહીંયા 0, સોશિયલ સાયન્સ 0 અહીંયા જોવા મળી રહ્યું છે। મિત્રો હવે વિગતવાર થોડી ચર્ચા કરીએ, કયા જિલ્લામાં સૌથી વધારે વેકેન્સી છે આપણને જોવા મળી રહી છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને અપડેટ મળેલી છે, અમદાવાદ અહીંયા આપેલું છે, અહીંયા અમરેલી છે, અમરેલીમાં સૌથી વધારે તમે જોવા મળી રહ્યો છે। આ આંકડો છે મિત્રો જે તમને સંપૂર્ણ માહિતી છે સૂચવે છે, જેમાં અમરેલીમાં મિત્રો 381 જેવી જગ્યાઓ ખાલી છે। આણંદની વાત કરીએ મિત્રો, આણંદમાં 182 જેવી જગ્યાઓ, જ્યારે મિત્રો સૌથી વધારે તમે જોવા મળી શકે છે બનાસકાંઠામાં 888 જેવી જગ્યાઓ છે તમે જોઈ રહ્યા છો। મેથ્સ સાયન્સમાં કેટલી છે, મેથ્સ સાયન્સમાં તમને અહીંયા 92 જેવી, 97 મેથ્સ સાયન્સમાં, 97 સાયન્સમાં, 92 મેથ્સમાં, અને મિત્રો સોશિયલ સાયન્સમાં 125 અને સાયન્સમાં 125 જેવી જગ્યાઓ જોવા મળી રહી છે। જે તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાની જગ્યાઓ છે એ વધુ જોવા મળી છે। જ્યારે મિત્રો ભરૂચની વાત કરીએ, ભરૂચમાં પણ 306 જેવી જગ્યાઓ છે તમે જોઈ રહ્યા છો, જેમાં અલગ અલગ વિભાજન કરે છે, જેમાં ભાષામાં, મેથ્સ સાયન્સમાં, સોશિયલ સાયન્સ અને સાયન્સમાં તમામ અપડેટો આપેલી છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। મિત્રો આનો પણ આપણે પ્રોપર વિડીયો મૂકેલું છે, ભરતી મેરિટ લિસ્ટ લખતો, એ પણ જરૂરથી નિહાળજો। પછી બીજી મહત્વની અપડેટ આપું મિત્રો, તો કે આના પછી મિત્રો ભરૂચની વાત કરીએ 306 છે, જ્યારે ભાવનગરની વાત કરીએ 503 જેટલી વેકેન્સીઓ જોવા મળી રહી છે। ખાસ મિત્રો તમારા જિલ્લાની છે તમે જોઈ લેજો કેટલી જગ્યાઓ ખાલી છે, જ્યારે બોટાદમાં મિત્રો 196 જેવી જગ્યાઓ ખાલી છે। છોટાઉદેપુરની વાત કરીએ 441 જેવી જગ્યાઓ, જ્યારે દાહોદમાં પણ મિત્રો 433 જેટલી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે, તમે જોઈ રહ્યા છો। પછી દ્વારકા મિત્રો, દેવભૂમિ દ્વારકામાં 206 જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે, જ્યારે ગાંધીનગરમાં મિત્રો 100 જેવી અને ગીર સોમનાથમાં 235 જેવી જગ્યાઓ જોવા મળી રહી છે। તો આ હતી જે તમારું જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે, અને આમાં પણ મિત્રો જે તમે સાયન્સ, મેથ્સ, ભાષા એમાં તમે જોઈ રહ્યા છો, જેમાં અલગ અલગ જે સિન્યુટરી એમાં અલગ અલગ તમારી જે વેકન્સીઓ જોવા મળી રહી છે। હવે વાત કરીએ મિત્રો કચ્છ, તો આપણને ખબર છે કે ભાઈ કચ્છની જે શાળાઓ છે એમાં વધુ જગ્યાઓ ખાલી છે, કેમ કે કચ્છની જે તે ત્યાં ન્યૂઝ આપણને જોવા મળે છે ત્યાં કચ્છના અને બનાસકાંઠાના જોવા મળતા હોય છે। તો કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધારે જગ્યાઓ છે એ આપણને પણ પહેલી માહિતી મળી હતી। હવે વાત કરીએ વિગતવાર થોડી કચ્છમાં, તો કચ્છમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો 834 જેટલી જગ્યાઓ ખાલી છે। એટલે મિત્રો આ નાની મોટી જગ્યાઓ ના કહેવાય, આ મોટી આપણને જગ્યાઓ જોવા મળી છે કચ્છમાં। તમે જુઓ પછી મહેસાણા, તો મહેસાણામાં 178 જેવી જગ્યાઓ ખાલી છે, જ્યારે મિત્રો મોરબીમાં 231 જેવી જગ્યાઓ ખાલી છે। પછી વાત કરીએ નર્મદા, તો નર્મદામાં મિત્રો 260 જેવી જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે। સાથે મિત્રો પંચમહાલમાં 34 જેવી જગ્યાઓ છે, નવસારીમાં 1 જેવી જગ્યાઓ છે, નવસારીમાં બધી શાળાઓની માહિતી અહીંયા મળી છે।
પંચમહાલમાં મિત્રો 6 જેવી જગ્યાઓ જોવા મળી છે. તમે જોઈ રહ્યા છો પાટણમાં મિત્રો 232 જેવી વિદ્યાસહાયકની જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે. પછી મિત્રો પોરબંદરમાં 149 જેવી જગ્યાઓ પોરબંદરમાં જોવા મળી રહી છે. રાજકોટમાં 389 જેવી જગ્યાઓ જોવા મળી રહી છે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારે સાબરકાંઠામાં 135 તમે જોઈ રહ્યા છો, સોરી 175 જગ્યાઓ છે સાબરકાંઠામાં. તો સાબરકાંઠામાં 175 જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ 74, જ્યારે સુરત અદરમાં 10 જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે. તો મિત્રો જગ્યાઓનો કુલ આંકડો કેટલો છે એના ઉપર પ્રોપર લિસ્ટ વાત કરીએ. કુલ આંકડો કેટલી ખાલી જગ્યાઓ છે એની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો રાજકોટની 389 રાજકોટમાં, જ્યારે સાબરકાંઠામાં 175, સુરેન્દ્રનગરમાં 369 જેવી જોવા મળી રહી છે, જ્યારે તાપીમાં 96 એન્ડ વડોદરામાં 211 જેવી જગ્યાઓ જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો વલસાડની, તો વલસાડમાં 112 જેવી જગ્યાઓ આપણને જોવા મળી છે. ઓલ ઓવરની વાત કરીએ મિત્રો તો બધામાં 200 થી માંડી અને 900 સુધી તમારો જે જગ્યાઓ છે એ બાકી રહી છે શિક્ષણ વિભાગમાં પૂરવાની. હવે વાત કરીએ મિત્રો કે કુલ જગ્યાઓ કેટલી છે એના ઉપર વાત કરીએ. મિત્રો આપણે પ્રોપર વિડીયો મૂક્યો હતો તો કે કુલ 15,551 જેવી જગ્યાઓ ખાલી છે, જેમાં તમે જોઈ રહ્યા છો 2,578, જેમાં સૌથી વધારે 3139 સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં મિત્રો સાવીમાં તમારી જગ્યાઓ છે એ ખાલી જોવા મળી રહી છે. જ્યારે મેથ્સ સાયન્સમાં તમે જોઈ રહ્યા છો, મેથ્સમાં ભાષામાં તમે જોઈ રહ્યા છો 2527 જોઈ રહ્યા છો અલગ. તો કુલ આપણને આંકડો જોવા મળીએ તો અહીંયા તમને જોવા મળી રહ્યો છે જે આંકડા છે. તો આટલી જગ્યાઓ 15,000ની આજુબાજુ જે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ થયો હતો ત્યારે મિત્રો એનું લિસ્ટ છે આપણને જાહેર કરવામાં આવ્યું હતું, અને એ લિસ્ટ પ્રમાણે આટલી જગ્યાઓ છે એ આપણને જોવા મળી રહી છે. તો મિત્રો જ્યારે જિલ્લા જે ફેરબદલી થતી હોય છે ત્યારે એ લિસ્ટ જાહેર કરવામાં આવે છે, ત્યારે એમને ખબર પડે છે કઈ જિલ્લામાં જે ફેરબદલી એમની જે બદલીઓ કરવાની છે, તો એ પ્રમાણે એ લિસ્ટ છે એ જાહેર કર્યું હતું અને એની જે માહિતી છે આપણે લઈને આવ્યા છે. મિત્રો ખાસ સૂચના છે, જેમને પણ 60,000ના ફોર્મ મિત્રો કયા વિભાગમાં ભરાયા છે, ભયજનક આંકડો છે એ સામે આવ્યો છે, એનો વિડીયો નથી જોયો તો ફટાફટ મિત્રો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે, ત્યાં તમે નિહાળી શકો છો. એન્ડ આપણે ટેલિગ્રામમાં પણ તમને માહિતી મળી જશે, ટેલિગ્રામ જરૂર જોઈન કરવાનું ભૂલતા નહીં. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે. અને ખાસ સૂચના છે મિત્રો, જ્ઞાન સહાયકની ભરતીની ફરી એન્ટ્રી આપણને જોવા મળી રહી છે, તો એનો પરિપત્ર સાથેનું અલગ જે નવા નિયમો સાથેનો વિડીયો મૂકેલું છે, ખાસ મિત્રો નિહાળવાનું ભૂલશો નહીં. તો આ હતી અપડેટ. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, નવા શું ચેનલ ઉપર ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને તમારા મિત્ર સર્કલ સુધી જો શિક્ષક છે તો જરૂરથી શેર કરજો. બાકી મિત્રો આ હતી અપડેટ. નવી અપડેટ કઈ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળી જશે. બાકી મળીએ નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે, જ્ઞાન સહાયકની કઈ થોડી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.